ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખતા દવાઓની કીટ, નહીંતર ઉલટાનો વધશે મેડિકલ ખર્ચો। ઘણા ઘરોમાં દવાઓનું બોક્સ ક્યાંય પણ મૂકી દેવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર દવાઓ રાખવાની ખોટી જગ્યા ઘરના સ્વાસ્થ્ય અને ખર્ચ પર અસર કરી શકે છે। ઘરમાં વારંવાર બીમારી રહેતી હોય અથવા સારવાર છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતો હોય તો તેનું એક કારણ દવાઓ રાખવાની ખોટી જગ્યા પણ હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે યોગ્ય દિશા અને સ્થાન જણાવવામાં આવ્યું છે। માન્યતા છે કે દવાઓ ખોટી જગ્યાએ રાખવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે। તેથી દવાઓ ક્યાં રાખવી અને ક્યાં ન રાખવી તે જાણવું જરૂરી છે। રસોડામાં દવાઓ રાખવાની ભૂલ ન કરો। ઘણા લોકો સુવિધા માટે દવાઓનો બોક્સ રસોડામાં અથવા ગેસની નજીક રાખે છે, જેથી જમ્યા પછી દવા લેવાનું યાદ રહે। પરંતુ વાસ્તુ અનુસાર આ યોગ્ય માનવામાં આવતું નથી। વાસ્તુમાં રસોડું અગ્નિ તત્વ સાથે જોડાયેલું સ્થાન ગણાય છે। માન્યતા છે કે અહીં દવાઓ રાખવાથી બીમારી ઓછી થવાને બદલે વધુ સમય સુધી ટકી શકે છે। ઉપરાંત ઘરનું આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પણ પ્રભાવિત થઈ શકે છે। ડાઇનિંગ ટેબલ પર પણ ન રાખવી દવાઓ। ઘણા ઘરોમાં દવાઓનો બોક્સ ડાઇનિંગ ટેબલ પર જ રાખવામાં આવે છે। વાસ્તુ અનુસાર ભોજનની જગ્યાએ દવાઓ રાખવાથી પરિવારના સભ્યોનું ધ્યાન વારંવાર બીમારી તરફ જાય છે, જેના કારણે ઘરમાં સકારાત્મકતા ઓછી થઈ શકે છે। તકિયા પાસે અથવા પથારીની બાજુમાં દવાઓ ન રાખો। રાત્રે જરૂર પડે તે માટે કેટલાક લોકો દવાઓ તકિયા પાસે અથવા બેડની બાજુમાં રાખે છે। વાસ્તુમાં આ પણ યોગ્ય માનવામાં આવતું નથી। એવી માન્યતા છે કે તેનાથી માનસિક તણાવ વધી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। દવાઓ રાખવાની યોગ્ય જગ્યા કઈ? વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર અથવા ઉત્તરપૂર્વ દિશા દવાઓ રાખવા માટે શુભ માનવામાં આવે છે। આ દિશા આરોગ્ય અને સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી માનવામાં આવે છે। દવાઓને ખુલ્લામાં રાખવાને બદલે દરાજ, કબાટ અથવા બંધ અલમારીમાં ગોઠવીને રાખવી જોઈએ। તેનાથી ઘર વ્યવસ્થિત રહે છે અને દવાઓ પણ સુરક્ષિત રહે છે। ધ્યાનમાં રાખવાની ખાસ વાત: વાસ્તુશાસ્ત્રની આ માન્યતાઓ પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે। આરોગ્ય સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અને યોગ્ય સારવારને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ।